હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું ફરીથી આપણી સૌની યુટ્યુબ ચેનલ હેલો એક્ઝામ પર। મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર દેખાતું હશે કે મોદી સરકાર 3.0 નવું મંત્રીમંડળ એ નવા મંત્રીઓની નિમણૂક અને ખાતાની ફાળવણી થઈ ગઈ છે। પહેલાં તો આપ સૌને વિનંતી કે વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો, કારણ કે આવનાર પરીક્ષાઓ માટે આ નવા મંત્રીમંડળમાંથી પ્રશ્નો આવવાના જ છે, એટલે દરેકે વિડીયો જોઈ લેવો, ખાસ યાદ રાખી લેવું અને મિત્રો સુધી શેર કરવાનું છે। અને વિડીયો ગમે તો લાઈક કરજો। આપણે વધારે સમય ન બગાડતા આગળના વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, મોદી સરકાર 3.0 નવા મંત્રીમંડળમાં વાત કરીએ તો રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ વડાપ્રધાન અને મંત્રીમંડળને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા। વડાપ્રધાનની સાથે આપણે યાદ રાખીશું, વડાપ્રધાનની સાથે કુલ 71 યાદ રાખીશું 71 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા, જેમાં 30 છે એ કેબિનેટ મંત્રી છે, 30 કેબિનેટ મંત્રી છે, 5 છે એ રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે અને 36 મંત્રીઓ એમને રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે। આટલી બાબતો યાદ રાખીશું। અને આ જે 71 મંત્રીઓ છે એમાં 7 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। એનડીએ સંસદીય દળના નેતા તરીકે અહીંયા તમારી સામે ફોટો છે જ, શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા। એમની ઉંમર કેટલી છે બધાને ખબર હશે, 73 વર્ષની ઉંમર છે અને આ સાથે જ તેઓ જવાહરલાલ નહેરુ પછી સતત ત્રીજી વખત ચૂંટણી જીતનાર વડાપ્રધાન બની ગયા છે। ઓકે, તો નવા મંત્રીમંડળ વિશે ચર્ચા કરીએ। શ્રી નરેન્દ્રભાઈ મોદી વારાણસીથી તેઓ આ વખતે ચૂંટણી લડ્યા હતા અને સાંસદ બન્યા છે। સાથે એનડીએ સંસદીય દળના નેતા તરીકે પ્રધાનમંત્રી પણ બન્યા છે। એમની વાત કરવામાં આવે તો વડાપ્રધાન પાસે કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદો અને પેન્શન વિભાગ, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ, મહત્વપૂર્ણ તમામ નીતિમય બાબતો અને સાથે કોઈ મંત્રીને ન ફાળવાયેલ તમામ ખાતાઓ એ વડાપ્રધાન શ્રી જોડે રાખવામાં આવે છે। આગળની સ્લાઇડ તરફ જઈએ। મહત્વપૂર્ણ બાબતોની આપણે ચર્ચા કરતા રહીશું। અહીંયા છે શ્રી રાજનાથસિંહ, લખનઉ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા છે અને રક્ષા મંત્રાલય યાદ રાખીશું, રક્ષા મંત્રાલય એમની જોડે હતું જ અને ફરીથી એમને સોંપવામાં આવ્યું છે। શ્રી અમિત શાહજી ગાંધીનગરના બેઠક પરથી તેઓ સાંસદ બન્યા છે। ગૃહ અને સહકાર વિભાગ એ બંને ખાતાઓ એમને સોંપવામાં આવ્યા છે, જો કે એમની જોડે હતા જ। આગળની સ્લાઇડ તરફ જઈએ। શ્રી નીતિન ગડકરી નાગપુર બેઠક પરથી સાંસદ બન્યા છે। માર્ગ અને મકાન વિભાગ જે એમની જોડે ખાતું હતું એ જ ખાતું એમને યથાવત રાખવામાં આવ્યું છે। ત્યારબાદ શ્રી જગત પ્રકાશ એટલે કે જેપી નડ્ડા સાહેબ, જેઓ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા અને હવે એમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ રાજ્યસભા સાંસદ તરીકે હિમાચલ પ્રદેશમાંથી નેતૃત્વ કરે છે। આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયની સાથે રસાયણ અને ખાતર મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ માહિતી છે મિત્રો, યાદ રાખતા રહીશું। આગળ વધીએ। અહીંયા આપણી સામે છે શિવરાજસિંહ ચૌહાણ, જે મધ્યપ્રદેશના વિદિશા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને શિવરાજસિંહ વિશે એક યાદ રાખવા જેવી બાબત છે કે લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ મતોથી, આ યાદ રાખીશું, સૌથી વધુ મતથી તેઓ ચૂંટણી જીત્યા છે। કેટલા મત? તો 8,20,000 અંદાજિત 8,20,000 મતથી, એટલે કે સૌથી વધુ મતોથી ચૂંટણી જીત્યા છે શિવરાજસિંહ ચૌહાણ, મધ્યપ્રદેશની વિદિશા બેઠક યાદ રાખીશું। અને એમને કયું ખાતું સોંપવામાં આવ્યું છે? તો એમને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની સાથે પંચાયત અને ગ્રામ્ય વિકાસ મંત્રાલયનું ખાતું પણ એમને સોંપવામાં આવ્યું છે, તો આ બાબત પણ મહત્ત્વની છે, યાદ રાખીશું। ત્યારબાદ નિર્મલા સીતારમણ, જેઓ રાજ્યસભા સાંસદ તરીકે કર્ણાટકથી પ્રતિનિધિત્વ કરે છે, એમને નાણાં અને કોર્પોરેટ બાબતનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે, જે એમની જોડે હતું જ તે યથાવત રાખવામાં આવ્યું છે। આગળની સ્લાઇડ તરફ જઈએ। અહીંયા ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર, એસ જયશંકરના નામે ઓળખાય છે, ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને એમની જોડે વિદેશ મંત્રાલય હતું તે યથાવત રાખવામાં આવ્યું છે। મનોહરલાલ ખટ્ટર,
જેઓ કરનાલ એટલે કે હરિયાણા બેઠક પરથી સાંસદ બન્યા છે. ઉર્જા મંત્રાલયની સાથે શહેરી વિકાસ મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે. મહત્ત્વપૂર્ણ માહિતી છે, આ બંને મંત્રાલય યાદ રાખીશું. ત્યારબાદ આગળ HD કુમારસ્વામી, જેઓ કર્ણાટકના મંડ્યા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને સાંસદ બન્યા છે. સ્ટીલ અને ખાણ ખનીજ એટલે કે ભારે ઉદ્યોગોનું મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ પિયુષ ગોયલ, મુંબઈ ઉત્તરમાંથી તેઓ સાંસદ બન્યા છે અને વેપાર વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય પિયુષ ગોયલને સોંપવામાં આવ્યું છે. અહીંયા ફોટા સાથે પણ તમે યાદ રાખી શકો છો. મહત્ત્વપૂર્ણ માહિતી જ્યાં હશે ત્યાં તમને આપતો રહીશ. ત્યારબાદ છે ધર્મેન્દ્ર પ્રધાન, જેઓ સબલપુર ઓડિશા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને એમને શિક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું છે. ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રાલય આપવામાં આવ્યું છે, એ યાદ રાખીશું. ત્યારબાદ જીતનરામ માંઝી, જેઓ બિહારના ગયા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. લઘુ ઉદ્યોગ એમને આપવામાં આવ્યું છે. આ જીતનરામ માંઝી વિશે એક બાબત યાદ રાખીશું. તેઓ 79 વર્ષના છે અને 79 વર્ષની ઉંમરે સૌથી વૃદ્ધ મંત્રી તરીકે તેઓ છે, એ યાદ રાખીશું. સૌથી વૃદ્ધ તો જીતનરામ માંઝી છે, જેમને લઘુ ઉદ્યોગ મંત્રાલય આપવામાં આવ્યું છે. ત્યારબાદ રાજીવ રંજન એટલે કે લાલનસિંહ મુંગેર, બિહારની મુંગેર બેઠક પરથી સાંસદ બન્યા છે અને એમને રેલવે મંત્રાલય આપવામાં આવ્યું છે. સર્બાનંદ સોનોવાલ, દિબ્રુગઢ આસામથી તેઓ સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને એમને પોર્ટ, શિપિંગ અને વોટરવેઝ એટલે કે બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય આપવામાં આવ્યું છે. સર્બાનંદ સોનોવાલ યાદ રાખીશું. આગળની સ્લાઇડ તરફ જઈએ. ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય એમને આપવામાં આવ્યું છે. રામ મોહન નાયડુ, શ્રીકાકુલમ આંધ્રપ્રદેશથી તેઓ ચૂંટણી જીત્યા છે અને સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું છે. રામ મોહન નાયડુ વિશે એક મહત્ત્વપૂર્ણ માહિતી છે કે તેઓ માત્ર 36 વર્ષની ઉંમર છે અને સૌથી યુવા મંત્રી તરીકે અત્યારે એમણે શપથ લીધા છે. મંત્રીમંડળની વાત કરવામાં આવે તો નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર કેટલી છે? સરેરાશ ઉંમર છે 58. આ યાદ રાખીશું. સૌથી વધુ ઉંમર 79 વર્ષના જીતનરામ માંઝી અને સૌથી યુવા મંત્રી તરીકે 36 વર્ષના રામ મોહન નાયડુ. આ આપણે યાદ રાખીશું. ચલો આગળની સ્લાઇડ તરફ જઈએ. પ્રહલાદ જોશી, જેઓ ધોરવાડ કર્ણાટકથી સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે અને એમને ગ્રાહક બાબતોનું મંત્રાલય સાથે સાથે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ જુએલ ઓરાઓન એટલે કે ઓડિશાના સુંદરગઢ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને આદિજાતિ બાબતોનું મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ અહીંયા ગિરિરાજસિંહ યાદ રાખીશું. ટેક્સટાઇલ મંત્રાલય એટલે કે કાપડ મંત્રી કોણ છે? ગિરિરાજસિંહ છે, જેઓ બિહારના બેગુસરાય બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ અશ્વિની વૈષ્ણવ, રાજ્યસભા સાંસદ તરીકે ઓડિશામાંથી પ્રતિનિધિત્વ કરે છે. રેલવે મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે, આ યાદ રાખીશું. સાથે સાથે સૂચના મંત્રાલય, પ્રસારણ મંત્રાલય અને IT ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય પણ એમને સોંપવામાં આવ્યું છે. એટલે અશ્વિની વૈષ્ણવ આ નામ ખાસ યાદ રાખીશું. ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા, જેઓ મધ્યપ્રદેશના ગુણા બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. ટેલિકોમ અને ઉત્તર પૂર્વ વિકાસ મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ ભૂપેન્દ્ર યાદવ, અલવર, રાજસ્થાનના અલવર ખાતેથી ચૂંટણી જીત્યા છે. વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય યાદ રાખીશું. પર્યાવરણ મંત્રી કોણ છે એવું પૂછે તો એ છે ભૂપેન્દ્ર યાદવ. એમની જોડે જ પર્યાવરણનું મંત્રાલય હતું અને એમની જોડે છે યથાવત રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ગજેન્દ્રસિંહ શેખાવત, જેઓ જોધપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે. સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય, ગજેન્દ્રસિંહ શેખાવત, સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રાલય. ત્યારબાદ અહીંયા મહિલાની વાત કરીએ તો નિર્મલા સીતારામન પછી કેબિનેટ મંત્રી તરીકે બીજા મંત્રી બન્યા છે અન્નપૂર્ણા દેવી, જેઓ કોડરમાં, ઝારખંડ ખાતેથી પ્રતિનિધિત્વ કરે છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય યાદ રાખીશું આપણે. ત્યારબાદ આગળની સ્લાઇડ તરફ જઈએ. કિરણ રિજ્જુજી, અરુણાચલ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને પ્રતિનિધિત્વ કરે છે. એમને સંસદીય બાબતો અને લઘુમતી બાબતોનું મંત્રાલય છે
એ સોંપવામાં આવ્યું છે. યાદ રાખીશું ખાસ. કિરણ રિજિજુ સંસદીય બાબતો, હરદીપસિંહ પુરી એમને પેટ્રોલિયમ અને નેચરલ ગેસનું મંત્રાલય સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ મનસુખ માંડવિયા જેઓ ગુજરાતના પોરબંદરથી ચૂંટણી લડ્યા છે અને સાંસદ તરીકે પ્રતિનિધિત્વ કરે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે. આ બાબત છે એ આપણે પાછળની સ્લાઇડમાં જોવાની છે. જી કિશન રેડ્ડી જેઓ સિકંદરાબાદ એટલે કે તેલંગાણા સિકંદરાબાદથી ચૂંટણી લડ્યા છે અને લોકસભામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જી કિશન રેડ્ડી જેમને કોલસા મંત્રાલયની સાથે સાથે ખાણ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. યાદ રાખીશું. આગળની સ્લાઇડ તરફ જઈએ. ચિરાગ પાસવાન જેઓ હાજીપુર બિહારથી પ્રતિનિધિત્વ કરે છે. ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયની સાથે સાથે આપણે હમણાં જે વાત કરી હતી એ રમતગમત અને યુવા મંત્રાલય, રમતગમત અને યુથ મંત્રાલય કોની પાસે છે? તો એ ચિરાગ પાસવાન જોડે છે. ત્યારબાદ સી.આર. પાટીલ જેઓ આપણા ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા અને તેમને પણ અત્યારે મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નવસારી ખાતેથી તેઓ લોકસભાના સાંસદ તરીકે ચૂંટણી જીત્યા છે અને જળશક્તિ મંત્રાલય એમને સોંપવામાં આવ્યું છે. એટલે આપણે બે બાબતો યાદ રાખીશું. કેન્દ્ર કક્ષાએ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા એ જેપી નડ્ડા સાહેબ પણ અત્યારે મંત્રીમંડળમાં સમાવિષ્ટ છે. સાથે સાથે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ પણ મંત્રીમંડળમાં એમનો પણ સમાવેશ થયો છે. એટલે આ બંને નામ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ હવે આગળ વધીએ. રાજ્ય કક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભારી એટલે કે સ્વતંત્ર હવાલો જેમને આપવામાં આવ્યો છે એવા કુલ 5 મંત્રીઓની આપણે ચર્ચા કરવાની છે. જેમાં રાવ ઇન્દ્રજીતસિંહ ગુડગાંવ ખાતેથી ગુડગાંવ બેઠકથી તેઓ ચૂંટણી જીત્યા છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણની સાથે આયોજન અને સંસ્કૃતિ મંત્રાલય નો રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો એમને સોંપવામાં આવ્યો છે. ત્યારબાદ ડૉક્ટર જીતેન્દ્રસિંહ જેઓ જમ્મુ કાશ્મીરના ઉધમપુર બેઠક પરથી જીત્યા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયની સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય અને ત્યારબાદ વડાપ્રધાનનું કાર્યાલય એમાં આવતા કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન, અણુ ઉર્જા વિભાગ, અવકાશ વિભાગ એ તમામ વિભાગો સાથે સાથે એ સંભાળશે ડૉક્ટર જીતેન્દ્રસિંહ. એ નામ પણ આપણે યાદ રાખીશું. ત્યારબાદ અર્જુન રામ મેઘવાલ જેઓ રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. કાયદો અને ન્યાય વિભાગ સાથે સાથે સંસદીય બાબતોનો રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો અર્જુન રામ મેઘવાલને સોંપવામાં આવ્યો છે. અને શ્રી જયંત ચૌધરી જેઓ રાજ્યસભાના સાંસદ તરીકે કાર્યરત છે. કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયની સાથે શિક્ષણ મંત્રાલયનો રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો એમને સોંપવામાં આવ્યો છે. આગળની છેલ્લી સ્લાઇડ તરફ જઈએ. જાદવ પ્રતાપરાવ ગણપતરાવ જેઓ આયુષ મંત્રાલયની સાથે સાથે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો હવાલો એમને સોંપવામાં આવ્યો છે. તો મિત્રો આપણે અહીંયા કુલ 30 કેબિનેટ કક્ષાના મંત્રીઓ, 5 રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા મંત્રીઓ અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જે પણ ખાતાઓની સોંપણી કરવામાં આવી છે, જે મંત્રાલયો સોંપવામાં આવ્યા છે, જે વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે, એની ચર્ચા કરી. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો અને વધુમાં વધુ મિત્રો આ વિડીયોનો લાભ લે એ માટે પ્રયત્ન કરતા રહીશું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મંત્રી તરીકે કુલ 4 મંત્રીઓ કેબિનેટ કક્ષાના મંત્રીઓ તરીકે સમાવેશ થયા છે. જેમાં અમિત શાહ, મનસુખ માંડવિયા, એસ જયશંકર અને સી.આર. પાટીલ સાહેબનો સમાવેશ થાય છે. સાથે સાથે ગુજરાતના નીમુબેન બાંભણિયા, એકમાત્ર મહિલા મંત્રીની વાત કરવામાં આવે તો નીમુબેન બાંભણિયા એમને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. એટલે કુલ 5 ગુજરાતમાંથી મંત્રીમંડળમાં સમાવેશ થયેલ છે. તો મિત્રો ફરીથી વિડીયોને લાઈક કરો, શેર કરો અને ગમે તો મિત્રો સુધી વધુમાં વધુ ફેલાવો થાય એવા પ્રયત્નો કરીએ. ખૂબ ખૂબ આભાર.